नमस्कार, आप देख रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। चलिए आगे बढ़ेंगे आज की ताजा खबर की ओर। देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी के नेतृत्व में केंद्र सरकार द्वारा जीएसटी में किए गए सुधारों के संबंध में विस्तृत जानकारी प्रदान करने के लिए वलसाड़ जिला भारतीय जनता पार्टी के अध्यक्ष हेमंत भाई कंसारा के नेतृत्व में गुजरात के वित्त, ऊर्जा, पेट्रोकेमिकल्स विभाग के कैबिनेट मंत्री कनुभाई देसाई द्वारा वापी VIA में एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। प्रेस कॉन्फ्रेंस में जिला भाजपा अध्यक्ष हेमंत भाई कंसारा ने प्रधानमंत्री नरेंद्र भाई मोदी के नेतृत्व में शुरू किए गए जीएसटी बचत अभियान के बारे में जानकारी दी। वित्त मंत्री कनुभाई देसाई ने जीएसटी सुधारों के माध्यम से गरीब मध्यम वर्ग, किसानों और उद्योगपतियों सहित आम जनता को होने वाले लाभ और बचत के बारे में विस्तृत जानकारी दी। इस अवसर पर वलसाड़ जिला भारतीय जनता पार्टी के महामंत्री शिल्पेश भाई देसाई, VIA अध्यक्ष सतीश भाई पटेल, जिला भाजपा उपाध्यक्ष जितेश भाई पटेल, जिला भाजपा मीडिया संयोजक दिव्येश कैलाश नाथ पांडे, वापी शहर अध्यक्ष मनीष भाई देसाई, वापी तालुका अध्यक्ष समय भाई पटेल, वापी अधिसूचित अध्यक्ष अमन भाई त्रिवेदी, जिला सह मीडिया प्रभारी संदीप भाई पटेल सहित तीनों मंडलों के पदाधिकारी और कार्यकर्ता उपस्थित थे। देशना यशस्वी वडाप्रधान અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય મોદીજીએ 15 ઓગસ્ટના રોજ પોતાના રાષ્ટ્રને સંબોધન કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે જ્યારે દિવાળીના અને નવરાત્રિના તહેવારો આવી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને એમના જીવનમાં રાહત રહે એ રીતે જીએસટીના કાયદામાં સુધારા કરવામાં આવશે અને એને અનુલક્ષીને 3 અને 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટિંગ કરી એમાં દરેક રાજ્યોના કોંગ્રેસ શાસિત હોય, ભાજપ શાસિત હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, બધા સરકારોના નાણામંત્રીઓની બેઠક થઈ અનેક સુધારા વધારાઓ પર ચર્ચા કરવામાં આવી। આખા દિવસ દરમિયાન અને રાત્રિના 11 વાગ્યા સુધી આ ચર્ચાએ એક સર્વાનુમતિ સ્વરૂપ લીધું અને એ સર્વાનુમતિના હિસાબે આપણે 22 સપ્ટેમ્બર આ પહેલા નોરતાના દિવસે સમગ્ર દેશમાં આ સુધારાનો અમલ કરવામાં એટલે માનનીય મોદીજીએ જે લોકોને તહેવારો માટે એક પ્રોમિસ આપેલું એ પ્રોમિસનો નિભાવ કરવામાં આવ્યો। સાથે સાથે એમણે એ પણ વ્યવસ્થા કરી છે કે દરેકે દરેક એન્ડ ગ્રાહકને એટલે છેલ્લા ખરીદનારને અને વપરાશકારને આનો લાભ મળે એ માટે સરકારની એજન્સીઓ તો કામ કરશે જ। આપણી કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સી છે એ તો કરશે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે લાભ છે એ છેલ્લા માણસોને મળે એ માટેની વ્યવસ્થા કરી છે અને એનો લાભ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકોને મળતો થશે। અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો, એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે, એ જૂના સ્ટોક ઉપરની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે, ફ્રેશ સ્ટોક આવશે, ત્યારથી દરેકે દરેકને આમાં 100% ફાયદો થવાનો છે। સાહેબ, અમુક ફૂડ પ્રોડક્ટ જે છે એના ભાવ જે જીએસટી તેમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ ઘટાડો નથી અને ક્વોન્ટિટીમાં પણ કંઈ ફરક નથી પડ્યો, તો એમને કેવી રીતે આ બધી ફૂડ પ્રોડક્ટ્સો છે એ MRP કે એની આગળની ડેટનું પ્રોડક્શન હશે તો એના પર તાત્કાલિક સુધારો નહીં થશે, કારણ કે એ બધું જીએસટી ને એ બધું સુધારા પહેલાં પેડ થઈને આવી હશે, પરંતુ હવે પછી જેમ સમય જશે, પૂરો સ્ટોક પૂર્ણ થશે, ફ્રેશ સ્ટોક આવશે, ત્યારથી આ સુધારાની અસર જણાશે। લોકોને કેટલો લાભ થઈ? આમ જોઈએ તો લોકોને 50,000 કરોડનો ફાયદો થશે આખા ભારતમાં આ બધા जीएसटी सुधारा। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।